નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્માર્ટ સિટીમાં સુમાર એવી વડોદરા નગરીના વિકાસના અનેક કામો ઉપર બ્રેક મારવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. સ્થાયી કમિટીમાં 110 કરોડથી વધુના કામો રજૂ કરાયા છે અને ઊંચા ભાવને કારણે હવે પાણી પુરવઠા, રોડ, બ્રિજ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખામાં ઇજારદારોને ઘી કેળા થવાની પણ સંપૂર્ણ સંભાવનાઓ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સપ્તાહે મળનારી સ્થાયી સમિતિમાં 110 કરોડ રૂપિયાથી વધુના રકમના કામો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કામો પૈકી મોટાભાગના કામો એ અંદાજથી વધુ રકમના છે, જેથી કોર્પોરેશનમાં ઊંચા ભાવે ભાવપત્રો રજૂ કરનાર ઇજારદારોને અંદાજથી લગભગ 17.5 કરોડથી વધારાની રકમ ચૂકવવી પડશે, જેને કારણે પાલિકાની તિજોરી ઉપર મસમોટું આર્થિક ભારણ પણ આવવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. આગામી દિવસોમાં વડોદરા કોર્પોરેશનના ખર્ચ કરવા માટે પણ અનેક મુશ્કેલીઓ ઊભી થાય એવી વકી છે. ચાલુ સપ્તાહે તારીખ 20મી ડિસેમ્બરના રોજ મળનાર સ્થાયી સમિતિમાં કુલ 110 કરોડથી વધુ રૂપિયાના કામો રજૂ થયા છે. પાલિકાની આ સ્થાયી સમિતિમાં અંદાજે 100 કરોડના કામોમાં ઊંચા ભાવના ટેન્ડરો આવ્યા છે અને ઊંચી ટકાવારીની વાત કરીએ તો પાલિકાએ હવે વધુ ભાવને કારણે અંદાજે 17.50 કરોડ જેટલી વધારાની રકમ ચૂકવવાની નોબત ઊભી થઈ છે. પાણી પુરવઠા, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુવેજ, ડીવર્ક્સ, સ્ટ્રીટ લાઇટ, રોડ પ્રોજેક્ટ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામો અંદાજથી વધુ રકમના રજૂ થયા છે. પાલિકામાં જે ઊંચા ખર્ચના કામો રજૂ થાય છે એના ઉપર કોઈની પકડ રહી નથી એવો પણ લોકસૂર ઉઠ્યો છે. ત્યારે ભવિષ્યમાં પાલિકાએ વિકાસના અનેક કામો હાથ ધરવા માટે ક્યાં તો કરકસરયુક્ત વહીવટ કરવો પડશે અથવા તો આ પ્રકારના કામો પર બ્રેક મારવી પડે એવી સ્થિતિ વર્તમાન સ્થિતિને જોતા લાગી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.